બોલો સદગુરુદેવ કી જય. સદગુરુ પરમાત્માની દયા કૃપાથી આપણે સૌ કોઈ આ નિજના આનંદમાં મોજ માણી રહ્યા છે. મહાપુરુષના હૃદયથી ઉઠેલા શબ્દથી આપણું મન ગુલતાન બની જાય છે. આપણું મન શાંત બની જાય છે. આપણું મન નિર્વિકલ્પ સ્થિતિરૂપ બની જાય છે. છેલ્લે આપણું મન પોતે મટી જાય છે. શબ્દનો આ મોટો પ્રતાપ છે. ગુરુદયાથી એ શબ્દ ઉપાસના સર્વ ગુરુબાળોને પ્રાપ્ત છે. આપણે તો આપણું મન જો કંઈ થોડું આળસમાં આવ્યું હોય, પ્રમાદપણામાં આવ્યું હોય, કાંઈ અટકીને ઊભું રહ્યું હોય, તો આ સંતો મહાપુરુષોના સમાગમે ભાવે પ્રેમે વળી પાછું અંતરમાં ખોજ કરતું ગતિ કરતું થઈ જાય. અને જે સમય ભજન વગરનો ગયો છે, વેડફાઈ ગયો છે, એ વળી અનન્ય ભાવ કરતા વસૂલ થઈ જાય. ગુરુદયાનો આ મોટો મહિમા છે. ભગવાનની દયા કોને કહેવાય, કૃપા કોને કહેવાય? ભાગવતમાં એમ કહેવામાં આવ્યું કે તમને બહુ ધનનો લાભ થઈ જાય તો ભગવાન કે તમે મારી દયા કૃપા ન માનતા. તમે સારી સંતતિ પ્રાપ્ત કરો, એટલે સારા બાળકો તમારે ત્યાં પ્રાપ્ત થાય, તો પણ તમે મારી કૃપા ન માનતા. તમારી ઘરે સુખના સાધનોના વૈભવોના ઢગલે ઢગલા થઈ જાય, તો પણ તમે મારી દયા કૃપા ન માનતા. પણ તમારા હૃદયની અંદર ભક્તિભાવ જાગે તો તમે મારી દયા કૃપા માનજો. પણ આપણે જાણી છે કે ગુરુની દયા વગર ભક્તિભાવ ઉઠે એમ જ નથી. માટે गुरु को गोविंद कर जानिए रहिए शब्द में समाय मिले तो दंडवत बंदगी नहीं तर पल पल ध्यान लगाए. गुरु ने गोविंद रूप जानी लियो અને શબ્દની અંદર સમાઈને રહો. જો એને આપણે મળવું છે, એની ઘરે આપણે ગયા કે આપણી ઘરે આવ્યા તો સેવા સત્સંગ સમરણની મોજ લૂંટી લઈ, એવો કોઈ યોગ ન થતો હોય તો કે તો પલ પલ ધ્યાન લગાય. ગુરુને ગોવિંદ રૂપ અનુભવ વગર ઠેરાવી શકાતા નથી. નહીં, જ્યાં સુધી અનુભવમાં ગુરુ ન આવ્યા હોય ત્યાં સુધી મનનું હખડખ મટે જ નહીં. ગુરુને ગોવિંદ જાણવા છે તો એના માટે ભજન અને ભજન થકી અનુભવ. અનુભવ વળી કયો કે મારા ઘટમાં બેઠેલો નિર્ગુણ બ્રહ્મ એ જ મારા અખંડ ગુરુ છે. આ જેને અનુભવ થયો એને ગુરુ અને ગોવિંદમાં કોઈ ફેર રહેતો જ નથી. એટલે જુઓ, મોટા સંતો પુરુષોએ ગુરુના ભગવાન રૂપે ગુણ ગાયા છે. કારણ કે એનું મન અનુભવને પામ્યું છે
એટલે એને ગુરુ અને ગોવિંદમાં કોઈ ફરક જ નથી. સગુણ સ્વરૂપ તો ઓળખાઈ ચૂક્યું છે, એનો સંગ પણ છે. એનાથી આપણને આ મહાન સત્સંગ રૂપી લાભ પણ થઈ રહ્યો છે. એની દયા કૃપા પ્રાપ્ત કરો અને એકવાર એના અખંડ સ્વરૂપનો અનુભવ કરો. એ ગોવિંદ છે એ નક્કી કરો. કારણ કે આ મળી ચૂક્યા છે, એને જો જેમ છે એમ માણવા હોય તો તમારે અનુભવ પ્રાપ્ત કરવો જ પડે. પછી એ સાધકનું મન અને ગુરુમાં કોઈ અંતર જ રહેતો નથી. ગુરુ એના મનની બધી ભાષાને જાણે છે, એના બધા ભાવને જાણે છે અને એના બધા ભાવને ગુરુ લાડ લડાવતા પૂરા પણ કરે છે. ખરેખર જે મન ગભરું બની ગયું, જે મન ઝીણું બની ગયું, જે મન દાસ બની ગયું, એને વિશેષ વિશેષ લાભ મળ્યા કરે છે. ગુરુથી અધિક આ જગતની અંદર કાંઈ નથી. આપણે તો દેહ દશા પૂરતી આ વાતો ચાલતી નથી. આ તો જેનાથી જગત રચાણું છે એ ગુરુની વાત ચાલે છે. અને એ નિર્ગુણને ઓળખવા માટે થઈને સગુણની સેવના છે. સગુણની સેવના વગર નિર્ગુણનો અનુભવ નથી. ગુરુજીને વંદન વારંવાર, ચરણ રજ હું બાળક અબુધ અજાણ, વારે વારે વિશ્વાસે તારે રટણ રટું તમ નામ. ગુરુજીને વંદન વારંવાર. આપણે તો એની ચરણ રજ છે. એ સ્થાન જો મળતું હોય તો પણ બહુ મોટી વાત ગણાય સાધક માટે. કારણ કે એના ચરણની રજ બનવી તો અનંત જન્મના કોઈ મોટા પુણ્યનો પ્રતાપ થાય તો જ મળે, નકર ન મળે. ચરણ રજ હું બાળક અબુધ અજાણ. ખરેખર ભલે આપણે બે વાત કરતા શીખીએ, બે ભજન વાણી શીખીએ, કે કાંઈ અંતરથી કોઈ ઉભરાણે કાંઈ સાખી શબ્દ કે બે પાંચ વાણી એની દયાથી રચી દઈ, તોય બાપા ગુરુ પાસે તો આપણે અજ્ઞાન બુજ જ છે. કારણ કે એ તત્વ એથી મોટું કોઈ નહીં, એ જ્ઞાનથી મોટું કોઈ જ્ઞાન નહીં. ખાલી એ સ્વરૂપની અંદર મગ્ન બનીને સંતો મહાપુરુષો તદાકાર બન્યા તો એના હૃદયની અંદરથી શબ્દ સાખીઓનો ભંડાર ખુલી ગયો. પણ છતાંય કાંઈ નહીં. સુરેન્દ્રનગરની બાજુમાં કરણગઢ ગામમાં લાભુદાદાનો પ્રોગ્રામ, તત્વસાર સ્વરૂપની વાત કરતા હતા દાદાશ્રી. એવી મોજ વાત કરતા કરતા દાદા કે મેં તો ઈ સ્વરૂપમાંથી કે એક જ બુંદ પીધો ને એનો આ આનંદ છે. કે એક જ બુંદ. કારણ કે એ સ્વરૂપ તો અગાધ છે.
પૃથ્વી રચાણી તે દુનાના બધા એના જ ગુણ ગાયા કરે છે. ઋષિ મુનિઓથી વિદ્વાનો, પંડિતો, આચાર્યો, અવતારો, સનકાદિકો, સર્વે સંતો ભક્તો એના ગુણાના વાદો ગાયા જ કરે છે, ગાયા જ કરે છે. પણ ક્યારે ગવાઈ રહેતા જ નથી. ચરણ રજ હું બાળક અબુજ અજ્ઞાન, વારે વારે વિશ્વાસે તારે રટણ રટું તમ નામ. બસ આપણા શુદ્ધહૃદયના ભાવે, આપણા હૃદયના ભરોસે આપણને તારી દે છે. દાદા ઉગારામે એક આવી લહેર મહેરની વાતમાં એક વાર એમ કહી દીધું, એ છોકરાઓ, બીજું તમારાથી કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ એટલું જો નક્કીપણું થઈ જાય તમારાથી કે આ વાત સાચી છે, જાઓ છાસિયા સોનામાંથી નહીં જાઓ. મતલબ આ વાત 100% સાચી છે એમ જો નક્કી કરે એટલે એનો ઉગારો થઈ જાય. ભજવાની વાત તો એક બાજુ રહી, વિચાર તો કરો, નામમાં ખાલી હા પાડવાનો આ લાભ છે. નામ નિર્વાણ પદ છે. નામ પોતે રામ છે, નામ પોતે ગુરુ છે, નામ પોતે આપણું પોતાનું સ્વરૂપ છે. ચરણ રજ હું બાળક રંક અબુધ અજાણ, વારે વારે વિશ્વાસે તારે રટણ રટું તમ નામ ગુરુજીને વંદન વારંવાર. દ્રષ્ટિ તમારી હે દુઃખ ભંજન, કરો દ્રષ્ટિ કીર્તાર. મળ વિક્ષેપ આવરણ આ મનના, સર્વ દોષ હરનાર. દ્રષ્ટિ તમારી હે દુઃખ ભંજન. ઠીક છે, કોઈ આપણા દેહ થકી કર્મથી કોઈ ઉઠેલું કોઈ સુખ દુઃખ લાભ હાણ હરખ શોક એની દયાએ કૃપાએ વગર માગે ટાળી દે. એ દ્રષ્ટિ નહીં, પણ મહાદુઃખ તો જુગબંધનનું છે. જે મન બિચારું રચાણું તે દુનાનું, પોતે ને પોતે ઊભું કરેલું, 5 તત્વનો હું દેહ છવ એ પિંજરની અંદર પુરાઈ ગયું છે. આ મહાદુઃખમાંથી એની સુરતા, એની કરુણા જીવને ઉગારી દે છે. દ્રષ્ટિ તમારી હે દુઃખ ભંજન. દુઃખમાંથી ઉગારનાર કેવળ અને કેવળ ગુરુની કૃપા છે. અને ખરેખર જેનાથી બિચારું મન જાણ્યું છે, ભલે જ્યાંથી આવ્યું છે ત્યાં જેને જવું છે, પણ કોઈ માર્ગની માલુમાત નથી, અને આ દેહ જગત કારણની અંદર ભૂલું પડી ગયું છે. પણ ગુરુ કૃપા એવો ઘર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા, રજ મોરાર રૂવી ગુરુ ચરણે કેલો મેં ન હોય અવતારા. ગુરુ કૃપાથી જે ઘરથી હંસ આવ્યો તો એ ઘરે પાછો પહોંચી ગયો. સામાન્ય ઉપાય ભક્તિ મુક્તિ ભંડારા, શ્વાસોશ્વાસના સ્મરણ રૂપી ભક્તિ થકી મુક્તિનો અહેસાસ પ્રાપ્ત થઈ ગયો. મોરાર સાહેબ કે રવિ સાહેબની દયાથી મને આ મહાન લાભ થઈ ગયો, મારું દુઃખ ટળી ગયું. દ્રષ્ટિ કરો ને કીર્તાર, મળ વિક્ષેપ આવરણ મનના. ખરેખર મનનું મહાન અજ્ઞાન હે હું દેહ છું.
એટલે એક એક કર્મની અંદર, એક એક કાર્યની અંદર આ દેહ હું છું એ ભાવે કરીને વિક્ષેપ થયા કરે છે. જીવ અને શિવની વચ્ચે કોઈ અંતર જ નથી. એક ખાલી જીવે પોતે નથી છતાં માની લીધેલો એક ભ્રમ, કાંઈ નથી, વચ્ચે કાંઈ છે જ નહીં, છતાંય નથી અને માની લીધેલો ભ્રમ. એટલે જીવ અને શિવની વચ્ચે અંતર પડી ગયું. આ અજ્ઞાન આ મોટો વિક્ષેપ ઊભું કરે છે. પણ આવરણ છે ખરું, પણ મનનું છે. રણ નામ કરજ છે અને કરજ જીવે પોતે કરેલા કર્મ થકી ઉઠેલું છે. અને બિચારો છૂટવા માટે વળી કર્મના જ નિરૂપણો કર્યા કરે છે. એટલે સારા કર્મનું સારું ફળ મળે, ખરાબ કર્મનું ખરાબ ફળ મળે, પણ કર્મથી મુક્ત થઈ શકતો નથી. અનંત જન્મના કરેલા કર્મથી જો મુક્ત થઈ જવું હોય તો ગુરુએ સાનની સાનમાં કહી દીધું કે તું તારામાં ઉઠતા શબ્દ તરફ ખ્યાલી કર. એકવાર જો તારું મન એ શબ્દ બ્રહ્મમાં જઈને સમાઈ જાય એટલે તારા કર્મ છે એ બળીને ભસ્મ થઈ જાય. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મપદને માહી તો કોટી કાળના કરેલા કર્મો એ જ ક્ષણે બળીને ભસ્મ થઈ જાય. ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રીએ એટલી વારની આ વાત ચાલે છે. ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રીએ જ નહીં, પણ રાઈખોને પડ્યો એની વચ્ચેનો જે સમય છે એટલી વાર જો આપણું ચિત્ત બ્રહ્મ સ્વરૂપમાં લાગે, કામ પૂરું થઈ ગયું. સાધના આમ જોવા જાય તો કઈ નથી એમ કઈ તો કહેવાય કે નહીં. સાધના કઈ છે જ નહીં. તો આ એટલું જ બસ. સેકન્ડનો 100મો ભાગ, પણ આ બળ ભક્તિ છે પ્રેમની. એના માટે દીધો 100 વર્ષનો જોગ. પણ જો ચુકાઈ જાય આ પણ પ્રેમની, 100 વર્ષનો જોગ થઈ જાય ફફ. કોણ જાણે આપણું મન કેવું હે 100 વર્ષની અંદર એક આ સેકન્ડના 100મા ભાગ પૂરતું આ કરી શકતું નથી. પણ એના માટે કીધું નહીં કે આ પણ ભક્તિ પ્રેમની છે. પણ આ પ્રેમ પાયરકાનો નો હાલે. આપણે પાયરકાના પ્રેમે મોજ કરી છે, પણ પ્રેમ પૂજારા જો પ્રગટ લાગે, નૃતે સુરતે કોઈ સેવા કરે, ધ્યાનનો ધૂપ ધરી હરીને કોઈ આવી ગુરુને પાયે પડે, પૂરણ બ્રહ્મસો જો ધ્યાન લગાયા તો કાળ બિચારા ક્યાં કરે. મીરાને કેવો પ્રેમ લાગ્યો, નરસિંહ ભગવાન પ્રગટ થયા તો આ પ્રહલાદને કેવો પ્રેમ લાગ્યો. અરે અર્જુનના પ્રેમની તો વાત ન થાય. અરે નરસિંહ મહેતાના માટે તો વારે ઘડીએ ઉઘાડા ભેગે દોડતા હતા ભગવાન, એના પ્રેમની તો વાત ન થાય. અરે પણ ઈ પ્રેમ તારા મનમાં જાગવો જોઈએ. મન પૂજારી છે. પ્રેમ પૂજારી જો પ્રગટ લાગે તો નૃત્ય ને સુરતે સેવા કરે, તો નૃત નિશાન એ શબ્દ આત્મા ગુરુ. અને સુરત
સાધક છે, સુરતા છે, આપણું મન છે. પ્રેમ વગર કોઈ પામે નહીં, ભલે ને હુનર કરે હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના કેમ મળે ભાઈ તને નંદકુમાર. પ્રેમની વાતું થઈ શકે છે પણ પ્રેમ પ્રગટ થતો નથી. પણ જો હિચે હિંડોળા ખાઈટ શ્વાસ ઉશ્વાસ એના આંગણામાં ઉઠે લેર જાય પિયુજીની પાસે. સખી આ તો મહાપદની વાત, આને કોઈ એક જાણે, જેને મળ્યા હોય સદગુરુ સાર સોય આ વાતને પીછા નહીં. આ તો જે શ્વાસ ઉશ્વાસના ઝૂલે ઝૂલવા માંડ્યો એના આંગણામાં ઉઠે લેર, એના હૃદયની અંદરથી પ્રેમનો ઝારો ઝરવા મંડી જાય. અને પ્રેમી પુરુષ છે એને ખબર પડી જાય, બીજાને ખબર પડે. 200-250 શિષ્યો સબરીની સાથે જ બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ લેતા હતા, પણ માતંગને એકને જ ખબર હતી કે અટાણે સબરીના હૃદયની અંદર મહાન પ્રેમનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. બધા ન સમજી શકે. પણ બીજું આપણાથી કાંઈ થઈ શકે એમ નથી. આપણે તો એક ગુરુ મળ્યા છે એના ગુણાના વાદો ગાયા કરો. ગુણ ગુરુના ગાવે ગુણીજન તો આનંદનો નહીં પાર. તન મન ધનથી સેવા કરતા ઉતરીએ સેજે સેજે બહુ પાર. ગુણ ગુરુના ગાવે ગુણીજન, જેને ગુણ બંધાણો છે ગુણીજનો, ગુરુના ગુણ ગાતા થાકતા જ નથી. નો ગાવા હોય તોય ગવાઈ જાય. યાદીની વાત જ નથી, કારણ કે ત્યાં બીજી યાદી નથી. ગુરુ સિવાય બીજું સ્વરૂપ દર્શાતું નથી. ગુણ ગુરુના ગાવે ગુણીજન, જેને આ મહાન ગુણ પ્રાપ્ત થયો છે એ ગુરુના ગુણ ગાયા કરે છે. ગુરુ નામ ઈશ્વર છે, ઈશ્વર નામ આત્મા છે. અભેદ જ્ઞાન થકી આ મહાન ગુણ ગાયા કરે છે. સ્થાપના તો આત્મ સ્વરૂપની થઈ રહી છે, પણ સગુણને સમજી બુજીને એની દયા કૃપા નિધાન બનીને જેણે ગોવિંદ રૂપને જાણી લીધું એ ગોવિંદના જ ગુણ ગાયા કરે છે. કારણ કે એને ખબર પડી ગઈ કે જગત કારણ છે એ જ મારા ગુરુ છે, સર્વસ્વ મારા ગુરુ છે. 5-25 પરિબ્રહ્મ સે ઉપને, એ ભાઈ આને સાણા સમજી જાવે. સર્વ દિશામાં જે રમે છે એ કિલ્લા એ તો આપે નામ ચલાવે, એટલે મારો આત્મા ચલાવે છે. મારો આત્મા ચલાવે એટલે કે ગુરુ ચલાવે છે. સગુણ બ્રહ્મને સમજ્યા બુજ્યા પછી, આત્મા અનુભવ પછી, જ્યાં જોવે ત્યાં અલખ નિરંજન એ સ્વરૂપ જ દર્શાણા કરે છે. જેના તિથિ નિમિત્તે આપણે સૌ અત્યારે મળ્યા. એ મામૈયા બાપાને એલા જ્યાં જોવે ત્યાં અરજીવન દાદા દર્શાય, જ્યાં જોવે ત્યાં. પણ દ્રઢ આ ભક્તિનો મોટો પ્રતાપ છે. મામૈયા બાપાએ પોતાના મનને મારીને એનો મેંદો કરી નાખ્યો.
પ્રવાહી કરી નાખ્યું. સુરવીર બંદા બની ગયા. કાળથી પણ ન ભય પામનારા એ સંતો મહાપુરુષો છે. એને આ દેહ, આ જગત એક દ્રષ્ટારૂપ છે. એને મન જગત કારણ છે જ નહીં, બસ એક ગુરુ અને આ જ્ઞાન, એની અંદર એનું મન મોજ માયના કરે છે. પછી જે જે એના સંગાથીઓ બને, એના શરણાગત બને, એ સર્વ પ્રકારથી એને સુખ આપે છે. મામિયા બાપાને કે બાપા આ દીકરીને 15 વર્ષથી આ માથું દુખે છે, દવા કરી કરીને થાકી ગયા બાપા, દવાઈ કેટલીક કરવી. પછી કે બોલા બેહો બા અહીંયા, માથે હાથ મૂકીને કે ક્યાં દુખે છે કયો જી? એ કે ક્યાંય નથી દુખતું. આ તમે હાથ મૂક્યો ને ક્યાં ગયું, ક્યાં ખબર ન રહી. આ તો દિલ દીધા ભાવ થઈ રહ્યો એની વાત છે. હા કે સુરતની અંદર હંસ સોસાયટીમાં ડાયા ભગુના બંગલે મામૈયા બાપા ક્યારેક અઠવાડિયું, 10 દી, 15 દી, મહિનો દી રોકાતા. બાજુમાં રાવજી કાકાનો બંગલો, એને દીકરો ને વહુ ને એવું ખરું બધું, પણ દીકરાની અહીંયા કઈ સંતાન નહીં. એટલે એ મામિયા બાપાના દર્શને આવે ખરા, અને બસ એક વિનંતી કરે, બાપા એક આ છોકરાઓનો ભાવ પૂરો થાય, એક ફળ, એક બાળક, એક દીકરો. જ્યારે ને ત્યારે બાપુભાઈ માંગણી કર્યા કરે. એમાં બાપુને જરાક શરદી ઉધરસ જેવું, તે ગભા બાપા મામિયા બાપાની સેવામાં હાજર. અને રાતે બાપુને વધારે પડતું આમ શરીરમાં કળતર ને શરદીનું જરાક જોર ને, એટલે ગભા બાપાને કે આમ કડક તુલસીનો ઉકાળો બનાવીને મને પાવ. એટલે હા, ડાયાભાઈના મંગલામાં તુલસી નંબરે, રાવજી કાકાના ફળીમાં જોઈ તો 2-3 કુંડામાં આમ ઘેઘોર તુલસી હતા. એટલે નાની નાની પારીઓ ને તે ઠેકીને એમાં પડ્યા, અને તુલસીને પાન તોડવા જતા. ત્યાં ઓલો ધબાકો થયો ને, તે જાગી ગયા અને લાઈટ કરી. કોણ છે એ તો હું ગભો છું, અને બાપુને જરાક શરદી ઉધરસનું જરાક જોર વધારે છે ને, બાપુને તુલસીના ઉકાળો પીવો એટલે પાન તોડવા આવ્યો છે. એ કે અટાણે રાતે ન તોડાય. એટલે ગભા બાપા તો ભાઈ આવ્યા કે કેમ થયું, શું થયું? કે પણ બાપુ એમ કે રાતે તુલસીને પાન ન તોડાય. બાપુ કે ક્યાં તુલસી અને બાપની છે, અને દીકરા જોઈએ છે, એક તુલસીને પાન દેવા નથી કે દીકરા જોઈએ. ભાવ હોય તો સંતોને કઈ જોતું નથી. હા, ભાવ હોય તો કઈ જોતું નથી. મામૈયા બાપાની છેલ્લી અવસ્થા, ત્યારે હું સુરત હતો. એટલે અમરેલી સીધો બસમાં સુરતથી અમરેલી આવ્યું, જ્યાં આપણે સમાધિ સ્થાન છે ત્યાં પાટીવાળા ઢોલિયામાં મામૈયા બાપા સૂતા હતા. અને તે દિવસે જ બરાબર લાભદાદા ને ભલા બાપા ને દેવારામ બાપા ને એ આવ્યા. ત્રણેય પુરુષો મળ્યા બાપુને. દાદા ખુરશી પાસે ટેબલ પાસે રાખીને ટેબલ ઉપર બેઠા બેઠા
મામિયા બાપાની છાતી ઉપર હાથ ફેરવતા હતા. એ કે કેમ લાગે છે? મામિયા બાપા કહે દાદા, આખી સગડીના ધગધગતા કોલસા આ મારી છાતી ઉપર રાખ્યા હોય ને જે વેદના થાય એ વેદના કે 24 કલાક મને થાય છે. પણ મામિયા બાપુના મોઢા ઉપર જોઈ તો એવું ન લાગે, એકદમ પ્રસન્ન, જાણે કાંઈ છે જ નહીં. પણ હમણાં મેં કીધું ને, આ તો બધા અંતરદ્રષ્ટિવાન પુરુષો, એકાબીજાની બધી ખબર હોય. પણ મામિયા બાપુ કહે કે આમાં મારું કંઈ નથી, કે આમાં મારું કંઈ નથી. જેના હૃદયની અંદર આ ગુણ બંધાણો છે એને સુખ દુઃખની અંદર મન સમાનપણે વર્તે છે. સુખ ઓર દુઃખ મેં સમાન રેવે, હરદમ હરિગુણ ગાવે સાધુ, ઓ નર હમ કો ભાવે. ગુણ ગુરુના ગાવે ગુણીજન. જેને ગુણ બંધાણો છે એ ગુણીજન જ ગુરુના ગુણ ગાઈ શકે છે. આનંદનો નહીં પાર, એના આનંદનો કોઈ પાર નથી. કારણ કે શું કરવું, ગુરુ માટે શું કરવું, ગુરુ માટે શું કરવું, કાંઈ થઈ શકે એમ જ નથી. કેવળ અને કેવળ અનન્ય ભાવથી એના ગુણ ગાવા, બસ. આથી આપણે બીજું કંઈ કરી શકતા જ નથી. બીજું જે કંઈ વખત છે કરીએ તો એ તો બધું એનું છે, XYZ બધું એનું જ. એની દયા કૃપાથી, એની જ પ્રેરણાથી 2-5 પૈસા કમાણા હોય ને વખત છે ધનનું કંઈક આપણે કરીએ, કઈ વસ્તુ પદાર્થનું આપણે કંઈ કરીએ, એ તો બધું જગત આખું એનું છે. પણ આપણે શુદ્ધ ભાવથી એના ગુણાના વાદો ગાઈ શકીએ, બીજું કાંઈ ન કરી શકીએ. ગુણ ગુરુના ગાવે ગુણીજન, આનંદનો નહીં પાર. તન મન ધનથી સેવા કરતા ઉતરીએ ભવ પાર. જ્યારે જ્યારે જેવો જેવો યોગ પ્રાપ્ત થાય ત્યારે ત્યારે જે ભાવ જાગે અને સ્ટન્ટ જો થઈ જાય એટલે કામ થઈ ગયું. આપણા જીવનમાં એવા ઘણા પ્રસંગો આવતા હોય છે, અને ત્યાં આપણને કંઈક મોટાઈ નડી જાય ને કંઈક અભિમાન નડી જાય ને હું પણ નડી જાય, આપણે ન કરી શકીએ. ક્યાંક આપણે નાના બનવાનો સુંદર પ્રસંગ આવતો હોય, કે યોગ થયો હોય આપણા જીવનમાં, લાહો લેવાનો પ્રસંગ મળ્યો હોય, અનંત જન્મ સુધીનું સંભારણું આપણા માટે ઊભું થયું હોય, પણ અભિમાન એ લઈ શકાતું નથી. જ્યારે જ્યારે એવા યોગ થાય ને એ ભાવ થાય ને અને જો એ કરી બતાવે તો ભાઈરે કામ થઈ જાય, ભાઈરે કામ થઈ જાય. આ તો બધી પળની વાતો છે. મહાપુરુષો તો આપણા મનની પળ પરીક્ષાઓ કરતા હોય છે. એવા જીવનના કેટલાય પ્રસંગો આવીને વયા જાય, યાદે ન આવે. આમ તો જેને ગુણ ન હોય ને એને તો આવું દિલગીરી ન થાય કોઈ દી. આપણને કહીએ કે એ વિચાર આવે કે આ આઈટમને દિલગીરી નથી થતી મૂર્ખાને. કારણ કે એને એવી કોઈ યાદી જ નથી. ગુરુના ગુણ કોણ ગાઈ શકે? કે જેને ગુણ બંધાણો છે. ગુણ ગુરુના ગાવે ગુણીજન, આનંદનો નહીં પાર. તન મન ધનથી સેવા કરતા ઉતરીએ ભવ પાર. તુચ્છ વસ્તુથી આવડો મોટો લાભ મળતો હોય તો એનાથી સસ્તું સહેલું જગતમાં કાંઈ નથી. તન વસ્તુ તુચ્છ છે, જડ છે, કાગડા કૂતરાનો માલ છે.
પાંચ દેવનો સહિયારો છે. મન કે જેણે અનંત જન્મથી આપણને ભૂલવડીમાં નાખી દીધા છે. બુદ્ધિ કહેતા ધન, એ અભિમાને તો કંઈકની મતી ફેરવી નાખી, કંઈકના ભાવ ફેરવી નાખ્યા. તુચ્છ વસ્તુ છે. એનાથી જો કોઈ આવો લાભ મળતો હોય તો ખરેખર હાવ સસ્તમ પતી ગયું કહેવાય. સબરીબાઈ લાકડા કાવડિયા નો લીધા, લ્યો ભાઈ ગા માતંગે તો પ્રસન્નતાથી કીધું કે બેટા તારા જે મનમાં આવે એટલું માગી લે, અને જે માગી આપું. હું પ્રસન્ન થયો ને રાજા પ્રસન્ન થયો એમ તું માગી લે. પણ કઈ ન માગ્યું, સેવા બંદગી માગી લીધી. જે નાશવંત છે, જે દુઃખકારી છે, એલા એનાથી જો આવો સુંદર યોગ પાકી જતો હોય તો સસ્તું ન કહેવાય? માયાને જોબન વીજળી સમાના, તેનો તું ગર્વ આઈણમાં, જાણમાં જાણમાં, અરે જીવતરને ખરું જાણમાં. ધન માલ પુત્ર કોઈ સાથ નહીં આવે, એને તું તારા માનમાં, અરે જીવતર ખરું જાણમાં. આપણું શું છે આમાં? હા, એટલું ખરું કે પ્રારબ્ધ વસાત જે કંઈ તમને મળ્યું છે એમાંથી કોઈ સુકૃત કર્મમાં વપરાઈ ગયું, સુંદર મજાનું વાવેતર થઈ ગયું તો ક્યારેક લણવા થાય છે, એ કોટો કાઢે છે, એનોય મહાન લાભ મળે છે. ગુણ ગુરુના ગાવે ગુણી જન આનંદનો નહીં પાર, તન મન ધનથી સેવા કરતા ઉતરીએ ભવ પાર. ગુરુજીને વંદન વારંવાર. સર્વ ગુણ કરતા ગુણાતીત છો, ગુણપતિ ગુણદાતાર. સર્વ ગુણ કરતા ગુણાતીત છો. ગુણની એક સીમા છે, પણ ગુણથી તીત છે, ગુણમાં એ આવી જતો નથી. ગુણ એ થકી ખરા, ગુણાતીત છે. ગુણપતિ ગુણદાધાર, એ જ પોતે ગુણના પતિ છે. અને ખરેખર ગુરુની ભાવના એ કરીને જ આપણા હૃદયમાં આવી ભાવનાઓ જાગે છે. સુંદર વિચાર ક્યાંથી આવે તમે કહો તો ખરા, કે જેનાથી આપણું જીવન ધન્ય બની જાય. એક જ સુંદર સંકલ્પ જીવનનો દિશાદોર ફેરવી નાખે છે. પણ કોણ આપે છે? એ ગુણપતિ આપે છે. ગુણના પતિ પોતે ગુરુ છે. સર્વ ગુણ કરતા ગુણાતીત છો, ગુણપતિ ગુણદાતાર. ગુણના દાતા પણ તમે જ છો. જ્યાં આપ મન કાંઈ કરી શકે એમ જ નથી. હા, એટલું ખરું હે મન ગુરુ સંગી બની જાય એટલે બધું બની જાય. એ ફ્રી થઈ જાય, એ ફ્રી થઈ જાય. પછી એમાં ક્યાંય ફરિયાદ કરવાની રહેતી નથી. એ તમને કહું, યાદી કરવાની રહેતી નથી. નરસિંહ મહેતાના બહુ વખાણ કરીએ આપણે, જ્યારે ને ત્યારે એના ગુણ ગાયા કરીએ આપણે. લાય પણ નરસિંહ મહેતા નું મન મારું વલીડ્યું કોઈ દી કોઈ યાદી જ ન કરી,
ફરિયાદ ન કરી ભગવાનને, નહીં, કાંઈ જરૂર નથી. વગર ફરિયાદે કામ કરતા હોય ફરિયાદ શેની કરી ભાઈ? કીધા ભેગું થઈ જતું હોય, થઈ જતું હોય તો આપણે કોને કહેવા જાય? મતલબની વાત, મન ગુરુ સંગી હોવું જરૂરી છે. ગુરુ સંગી એટલે નામ સંગી. ભલે ઝાડનો મહાન ગુણ છે, એ ઝાડના છાંયે બેસો એટલે તમને તાપ ન લાગે, શીતળતા આપે, અને ફળાવું હોય તો ફળ પણ આપે. પણ એ ભેગું ને ભેગું ન ફરે. ફરે તમે જ્યાં જાઓ ને અહીં આવે વાહે. અરે આ તો પૃથ્વી આકાશ અંતરિક્ષમાં ગમે ને વયા જાઉં, એ તમારો દેહ પડી જાય તો આ સંગ છૂટનાર નથી. એક વાર જો મન એ ગુણ સંગી બની ગયું એટલે આ 33 માઇલો જીવ ન તૂટે. કુડિયા ઠાલા ભલે ને જ્ઞાન કૂટે, એ ભાઈ ગુરુ સેવે ને તો એની 84 છૂટે. પછી કે ખરો સેવક કોઈ દી ન ખૂટે. દેહ કરીને ખૂટી ગયા, પણ એનો સંગ ક્યારેય છૂટતો નથી. નહીં, તુકારામ દાદાએ કીધું કે માળાઓ પૃથ્વી રચાણી તે દુનાનો મારો ને તમારો હંસ ભેગો ને ભેગો છે ભાઈ. કારણ કે આ સંગ છૂટે એમ જ નથી. સર્વગુણ તર્કતા ગુણાતીત છો, ગુણપતિ ગુણદાતાર. ગરવા ગુરુજી શિર છત્ર છો, દાસ લાભોના આધાર. ગરવા ગરવા એલા કેવા? એ આખા જગતથી ત્રિલોક્યથી મોટા છતાં હાવ ઝીણા થઈને રહેનારા, આને ગરવા કહેવાય. એવડી મોટી સત્તા હોવા છતાંય કોઈ સંત કોઈ મહાપુરુષે ક્યાંય હુંકાર ન કર્યો, નહીં, કોઈ દી નહીં. દેહ ઉપર એવા કેટલાય આવરણો આવીને વયા ગયા, છતાંય વાતડ પડવા ન દીધી. ભરેલી બંદૂક હોવા છતાંય કોઈ દિવસ ફટાકીઓ ફોડ્યો નહીં. આને ગરવા કહેવાય. સર્વસ્વ કરતા છતાંય હાવ નાના બાળક જેવા, એ જગતમાં દ્રષ્ટિએ તુચ્છ થઈને રહીએ. અને ખરેખર જ્યાં સુધી સંત હોય ત્યાં સુધી જગત એને એમ જ માન્યા. આ તો જ્યારે એની કમાઈ પ્રગટ થવા માંડે ને તય એમ થાય, ઓ એલા આપણે તો આને તુચ્છ માનતા હતા, પણ આ તો ભગવાનનો અવતાર થઈ ગયા. ગુરુજી ગરવા શિર છત્ર છો, આપણા શિર છત્ર છે. અઠે પર આપણી રખેવાળી કરી રહ્યા છે. આપણી એટલે આપણા મનની રખેવાળી કરી રહ્યા છે. દાસ લાભોના આધાર, સાધક માત્રનો આધાર ગુરુ છે. ગુરુ પોતે નિરાધાર આધાર છે અને આપણા આધાર છે. ખરેખર સંતોએ મહાપુરુષોએ ખૂબ કરુણાના ભાવથી સંત સદગુરુને સેવીને આ અઢળક કમાઈ પ્રાપ્ત કરીને આપણને એ કમાઈના હકદાર બનાવી દીધા.
ભાગીદાર એમ નથી બોલવું, કારણ કે એમાં તો અમુક ભાગ જ આવે ને. હકદાર બનાવી દીધા. હે તો તારે આ સ્વરૂપની માંથી તારે જેટલો આનંદ કરવો હોય, મોજ માણવી હોય, તને છૂટ છે. પણ જેવો ભાવ, જેવો પ્રેમ, જેવી પ્રીતિ દેહ દશાની છે, એવી આત્મદશાની લાગે તો કામ થાય એવું છે. સંતો મહાપુરુષોની કમાઈ જુગ પલટે જાતી નથી બાપા. એની કમાઈને કોઈ દી કાટ લાગતો નથી. જગતની અંદર કાયમને માટે જ્ઞાન સ્વરૂપે એ પ્રગટ છે. પછી જ્યારે જ્યારે જેવી જેવી જરૂરી પ્રમાણે મનુષ્ય દેહરૂપી ખલકો પહેરીને આવે છે અને માનવ માત્રના કલ્યાણની ભાવનાથી સર્વ કોઈનું કલ્યાણ કરે છે. આજે આપણે 100-200-500 વારના રમણામાંથી આજે આ મોટા રમણાની અંદર આ જ્ઞાન મોજ માણવા આવી ગયા. લે આ મોટા પુરુષોનો પ્રબળ પુરુષાર્થ, પ્રબળ કમાઈ, જ્યારે જ્યારે જેવી જરૂર એ પ્રમાણે સહજતાથી આગળ આગળ કામ ચાલુ જ હોય. આપણી ધીરજ, આપણી ધારણા, આપણો વિવેક, આપણો થોડોક ભરોસો, એક ઝીણવટ ભરેલી દ્રષ્ટિથી જોઈ તો આપણને એમ થાય કે વાહ વાહ, પાણી પહેલાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો હોય. ધન ભાગ છે, ધન ઘડી છે. કે આપણને સૌને આવા મહાન મહાપુરુષો, સંતો, ભક્તોનો સથવારો મળ્યો છે. ગુરુ સ્વરૂપે આપણને રોકડા ભગવાન મળ્યા છે. આપણા જીવનમાં, આપણા ચાલુ દેહમાં કાયમને માટે સુખ આપનારું નામરૂપી મહાન જ્ઞાન ગુરુએ આપણને અર્પણ કરી દીધું છે. આ જ્ઞાને મનને ગાળવું એ સર્વ સાધકોનો પુરુષાર્થ ગણાય છે. અને ખરેખર શબ્દ સરાયણે ચડેલું મન એક દિવસ મળ વિક્ષેક આવરણથી મુક્ત થઈ જાય છે. અનેક જન્મ કો કાટ કાઢ્યો સદગુરુ શબ્દ સરાણ પિંગળ કે મને હાથ આવી ગઈ ખરા રતનની, હાચા રતનની ખાણ, એની થઈ ઓળખાણ મારા મનડાની મટી ગઈ છે તાણામાં. આપણે તો આ બધી વાતો મળ્યું એને માણવાની છે, મળ્યું છે એનો મહિમા જાણવાની આ વાતો છે. કારણ કે ઘણા સાધકોને ગુરુ મળ્યા છે, પણ સત્સંગ વગર ગુરુએ આપેલા આ મહાન જ્ઞાન નામરૂપ એનો મહિમા જાણવામાં આવતો નથી. પ્રગટ સગુણ બ્રહ્મ, ક્ષોત્રી બ્રહ્મનિષ્ઠ એવા સંતો મહાપુરુષોના સત્સંગે એનો મહિમા જાણવા મળે છે. અને તઈ આપણને વિશેષ કોરણે આવે છે. એ વાહ વાહ, આપણે તો આને કાંઈ સમજતા જ નહોતા, આને તો ગણ કરતા જ નહોતા, પણ આ તો મહાન વસ્તુ છે. એટલે બાપા મળ્યું એને માણવા માટે થઈને હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા ખાતા પીતા પહેરતા ઉડતા હરતા ફરતા અણતા માણતા અનન્ય ભાવથી શ્રદ્ધાથી વિશ્વાસથી મારા નાથનું ભજન કરજો. આ ભલી વાત છે. આ ભલી વાતે મન ગળી ગયું
એટલે બેડો પાર છે. સદગુરુદેવની જય.